टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુનિતા વિલિયમ્સનું જે આખું આ મિશન છે, આ મિશનને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાય છે, પરંતુ કેટલીક ટેકનિકલ દ્રષ્ટિએ પણ આ મિશન પર નજર કરીએ તો આખું આ જે મિશન છે તેમાં આ એક જોખમી તબક્કો પણ છે, તેની પર પણ વાત કરીએ। રો એન્ટ્રીથી સ્પ્લેશ ડાઉન સુધી દરેક પ્રક્રિયા યોગ્ય રીતે થાય તે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે। જો આ પ્રક્રિયા યોગ્ય રીતે ન થાય તો મિશન ઉપર નીચે થઈ શકે છે। ડ્રેગન કેપ્સ્યુલમાં 4 મુખ્ય પેરાશૂટ જે લેન્ડિંગ પહેલા કેપ્સ્યુલની ગતિને ઘટાડશે। જ્યારે સ્પેસમાંથી અર્થના આખા જે વાતાવરણમાં તે એન્ટર થાય છે ત્યારે સ્પીડમાં ઘણો ફેરફાર જોવા મળે છે અને તેને લઈને જ આખી આ પ્રક્રિયા છે તેમાં ફેરફાર જોવા મળી શકે છે। જમીનથી લગભગ 1800 મીટરની ઊંચાઈ પર તેમનું પેરાશૂટ ખુલવાનું છે અને ત્યારબાદ એક સરળ લેન્ડિંગ થશે, પરંતુ આ એક ટેકનિકલ છે જ્યાં જમીનથી 1800 મીટરની અંતર પર તેમનું પેરાશૂટ છે ખુલવાનું છે। પેરાશૂટ ખુલ્યા બાદ કેપ્સ્યુલની ગતિ પ્રતિ કલાક 6 કિલોમીટરની નજીકની થશે। આપને જણાવી દઈએ કે પહેલા અર્થના સ્પેસમાં જ્યારે તે એન્ટર થાય છે તેને લઈને તેની અલગ સ્પીડ હોય છે અને ત્યારબાદ સ્પીડમાં ઘટાડો થાય છે। યોગ્ય સમય પેરાશૂટ ન ખુલે તો યોગ્ય રીતે સ્પ્લેશ ડાઉનમાં મુશ્કેલી સર્જાઈ શકે છે। સ્પ્લેશ ડાઉન પણ આપણે જણાવી દઈએ, સ્પ્લેશ ડાઉન એ પ્રક્રિયા હોય છે જ્યાં પેરાશૂટ ખુલ્યા બાદ જ્યારે તે લેન્ડ થાય છે તો આખી આ પ્રક્રિયાને સ્પ્લેશ ડાઉન કહેવામાં આવે છે। કેપ્સ્યુલ નક્કી કરેલી જ જગ્યા પર તે બંધ થાય છે અને ત્યારબાદ સ્પ્લેશ ડાઉન પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવતી હોય છે। તો એક બાદ એક આખી જે પ્રક્રિયા છે જેને ખૂબ જ જોખમી તબક્કો કહેવામાં આવી રહ્યો છે, કારણ કે અર્થના એટમોસ્ફિયરમાં એન્ટર થવું, એટમોસ્ફિયરમાં એન્ટર થયા બાદ આખી પ્રક્રિયા જે લેન્ડ થવા સુધીની છે તેને ખૂબ જ અગત્યની માનવામાં આવે છે અને તેને લઈને જ નાસા અને સ્પેસએક્સ આ સંયુક્ત મિશન હાથ ધર્યું છે અને તેમાં વધુ પ્રક્રિયા કોમ્પ્લિકેટેડ ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે। અવકાશ યાત્રીઓના જીવ પર વધુ જોખમ થઈ શકે છે। જો થોડું પણ મિશન ઉપર નીચે થયું તો અવકાશ યાત્રીઓને ખૂબ જ મોટી જોખમી એક આખી પ્રક્રિયા છે તે સહન કરવી પડી શકે છે। આપને યાદ દેવડાવીએ, કલ્પના ચાવલા વખતે પણ જે મિશન હતું નાસાનું તેમાં પણ આવું જ થયું હતું, જ્યાં અર્થના એટમોસ્ફિયરમાં એન્ટર થતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો। હવે આવું ફરી ન થાય તેનું ખૂબ ધ્યાન રાખવામાં આવશે। હવે ડ્રેગનના સુરક્ષા કવચની વાત કરીએ। ડ્રેગન એ સ્પેસક્રાફ્ટ છે જે સ્પેસએક્સ તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે। ડ્રેગન સ્પેસક્રાફ્ટ કેપ્સ્યુલ મનાય છે ખૂબ જ સુરક્ષિત। નાસાના કોલંબિયા હોય કે પછી અન્ય એરક્રાફ્ટ હોય તેની કમ્પેરિઝનમાં ડ્રેગનનું સ્પેસક્રાફ્ટ છે તેને ખૂબ જ સારું માનવામાં આવે છે। ડ્રેગન કેપ્સ્યુલ લોન્ચ એબોર્ટ સિસ્ટમથી સજ્જ હોય છે, લોન્ચ અબોર્ટ સિસ્ટમ, અને તેને પણ સુરક્ષિત માનવામાં આવે છે। આ ખૂબ જ ટેકનિકલ છે કારણ કે સ્પેસ અને સ્પેસ ટેકનોલોજીની વાત થઈ રહી છે। જોખમી સંજોગોમાં લોન્ચ અબોર્ટ સિસ્ટમ ક્રૂને રોકેટથી અલગ કરશે। જો જોખમી સંજોગ સર્જાય, અર્થના ઓર્બિટમાં એન્ટર થતાની સાથે જ જોખમી સંજોગ ઊભો થાય તો આ પ્રકારની પ્રક્રિયા થશે। રી એન્ટ્રી સમયે ડ્રેગનની થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ છે તે ખૂબ જ મદદરૂપ બનવાની છે। રી એન્ટ્રી વખતે ખૂબ જ ઘર્ષણ સર્જાતું હોય છે, આગ પણ લાગવાના ચાન્સીસ હોય છે અને તે સમયે જો અંદર બેઠેલા ક્રૂ મેમ્બર્સને વધુ પડતી ગરમી પડે તો ત્યાં ને ત્યાં જ બ્લાસ્ટ થઈ શકે છે અને તેના કારણે જ થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ છે જે માત્ર આ ડ્રેગન સ્પેસક્રાફ્ટમાં હોય છે તે ડ્રેગન સ્પેસક્રાફ્ટની આ થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ ખૂબ જ કામ કરતી હોય છે। અવકાશ યાત્રીઓની સૂટ સિસ્ટમ આગથી બચાવવામાં કારગર સાબિત થઈ છે। નાસાના અનેક એવા સ્પેસક્રાફ્ટ હતા જે અર્થના ઓર્બિટમાં એન્ટર થતાની સાથે જ બ્લાસ્ટ થતા હતા અને તેને લઈને જ સ્પેસએક્સના ડ્રેગનમાં આ તમામ ફેરફાર કરવામાં આવ્યા છે। ડ્રેગન ઓટોનોમસ ઓપરેશનથી સજ્જ જાતે જ થતું હોય છે અને તેને લઈને જ આ કાર્યવાહી વધુ સરળ બને છે। તો સુનિતા વિલિયમ્સની વાપસીને લઈ સૌથી મોટા સમાચાર પણ આવ્યા છે। TV9 સાથેની વાતચીતમાં ઇસરોના કમ્યુનિકેટર ધનંજય રાવલનો મોટો દાવો છે। તો ડી ઓર્બિટની શરૂઆત ગુજરાતના દરિયાકાંઠેથી થશે તેમ દાવો કરવામાં આવ્યો છે। સુનિતા વિલિયમ્સના રોકેટનું ફાયર ગુજરાતના દરિયાકાંઠેથી થશે। રાત્રે 2:41 કલાકે દરિયાકાંઠાના લોકો ત્યાં હાજર સમક્ષ આખી આ જે પ્રક્રિયા છે તે ઘટનાને જોઈ શકશે। તો દક્ષિણ ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના લોકો પણ આખી આ ઘટનાને જોઈ શકશે। ગુજરાતની સુનિતા વિલિયમ્સની પૃથ્વી પર રી એન્ટ્રી દરેકે જોવી જોઈએ તેમ પણ જણાવ્યું છે।